પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે નિધન, વડાપ્રધાન સહિત દેશે આપી શ્રદ્ધાંજલિ। કાલે દિલ્હીમાં થઈ શકે છે ભારત રત્ન પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર, 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર। 29 ઓગસ્ટની રાત્રે પૂર્વ લદ્દાખના ભારતીય વિસ્તારમાં ચીની સૈનિકોએ કર્યો હતો ઘૂસણખોરીનો પ્રયાસ, ભારતે નિષ્ફળ બનાવ્યો। ભારતની અર્થવ્યવસ્થા 40 વર્ષમાં પ્રથમ વખતે ભારે મંદીમાં, રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, નોટબંધી, જીએસટી અને લોકડાઉનને લઈ કટાક્ષ। આજે પણ રિયા ચક્રવર્તીની 9 કલાક પૂછપરછ, 3 દિવસમાં 26 કલાકની પૂછપરછ થઈ ચૂકી છે। 50થી વધુ વયના અથવા 30 વર્ષથી નોકરી કરતા સરકારી બાબુઓ સામે તવાઈ, કામગીરીમાં નબળા જણાશે તો ફરજિયાત નિવૃત્ત કરી દેવાશે, મોદી સરકારનો નિર્ણય। નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય લાઈવ જોઈ રહ્યા છો આપ અને આપની સાથે હું છું દીપા શર્મા। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। 84 વર્ષની ઉંમરે પ્રણવ મુખર્જીએ દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા। પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન થયું છે। દેશભરમાં એક પ્રકારની શોકની લાગણી। આવતીકાલે દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર થશે। 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરાઈ છે। પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રણવદાના નિધન પર શોક વ્યક્ત કર્યો। ટ્વીટ મારફતે તેમણે શોક પ્રકટ કર્યો। રાષ્ટ્રપતિએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે। પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સદૈવ આપણી યાદોમાં જીવિત રહેશે, કારણ કે ઘણા એવા કામ તેમણે કર્યા છે દેશ માટે અને આખું જીવન જાણે તેમણે દેશ માટે જ સમર્પિત કર્યું હતું। તેમની રાજકીય કરિયરની વાત કરીએ અથવા તો લોકોના હિત માટેના કામકાજ પર નજર કરીએ તો સર્વથા પ્રણવદા યાદ જ રહેશે। પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પ્રધાનમંત્રી મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી અને સાથે જ તેમણે દુઃખ પણ વ્યક્ત કર્યું। એક પ્રકારનો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। 1 મહિના પહેલા જ તેઓએ બ્રેન સર્જરી પણ કરાવી હતી। જોકે ઘણા સમયથી કોરોના થયા બાદ તેમની સ્થિતિ અત્યંત લથડતી નજરે પડી હતી। આખરે આજે તેમણે અંતિમ શ્વાસ લીધા। 21 દિવસ પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને કોરોના થયો હતો। તેમણે બ્રેન સર્જરી પણ કરાવી। પ્રણવ મુખર્જીના દીકરા અભિજીત મુખર્જીએ ટ્વીટ કરીને પ્રણવ મુખર્જીના નિધનની માહિતી આપી હતી। પ્રણવ મુખર્જીના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો છે। મોદીએ લખ્યું છે કે ભારત રત્ન શ્રી પ્રણવ મુખર્જીના નિધન પર દેશ આખો શોક વ્યક્ત કરે છે। ઘણા દિવસોથી પ્રણવદા બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા। થોડા દિવસ પહેલા જ તેમણે બ્રેન સર્જરી પણ કરાવી હતી। ભારત રત્ન પ્રણવ મુખર્જીની જીવની પર એક નજર કરીએ તો તેમનું આખું જીવન જાણે અન્યો માટે ઉદાહરણરૂપ છે। આખા કિસ્સાઓ પર નજર કરીએ તેમની રાજકીય સફર જે છે તે અત્યંત યાદગાર બની રહેશે। લોકો માટે તેમના જે કામ કરવાની રીત હતી અને લોકોના હિત માટે કામ કરવાની જે ઢબ હતી તે હંમેશા યાદ રહેશે। 84 વર્ષની ઉંમરે પ્રણવદાનું મોત થયું છે। તેમના પિતા કામદા કિંકર મુખર્જી સ્વતંત્રતા સેનાની રહી ચૂક્યા છે। તેમની માતા રાજલક્ષ્મી મુખર્જી તેમણે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે પ્રણવદાના જીવનમાં।
વર્ષ 1952 થી 1964 દરમિયાન બંગાળ વિધાયી પરિષદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેઓ પ્રતિનિધિ રહ્યા. તેમની પત્નીનું નામ શુભ્રા મુખર્જી છે. 13 જુલાઈ 1957માં તેમના લગ્ન થયા હતા. તેમના 3 સંતાનો ઇન્દ્રજીત મુખર્જી, અભિજીત મુખર્જી અને શર્મિષ્ઠા મુખર્જી. તેમનો અભ્યાસ કોલકાતા વિશ્વવિદ્યાલયથી ઇતિહાસ અને રાજનીતિ વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રીનો છે. તેમણે કાયદાની ડિગ્રી પણ મેળવી. કારકિર્દી ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે ખાનગી કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂક્યા છે. પત્રકારત્વ જગતમાં પણ તેઓ આગળ રહ્યા. તો આ તરફ અર્જુન મોઢવાડિયાએ પ્રણવ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે તેઓ 50 વર્ષથી જાહેર જીવન જીવતા હતા. તેઓ સરકારના નહીં પરંતુ દેશના સંકટમોચન હતા. એમની સાથે મળવાનું, એમનું માર્ગદર્શન લેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું હતું અને એમને સાંભળવા અને એમની સાથે વાતચીત કરવી એ પણ એક પ્રકારનો લાવો હતો. દેશના રાષ્ટ્રપતિ તરીકે નિવૃત્ત થયા એ પછી પણ એમની સાથે જીવંત સંપર્કો રહ્યા હતા. દાદાના નિધનથી દેશે એક મહાન રાજપુરુષ ખોયા છે અને એમના પરિવારજનોએ અને અમે સૌએ એક વડીલ ખોયા છે. હું આદરપૂર્વક પ્રણવ દાદાને શ્રદ્ધાંજલિ આપું છું. પ્રણવ મુખર્જીના નિધન પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિના નિધનથી દેશને ખૂબ મોટી ખોટ પડી છે. વધુમાં તેમણે કહ્યું કે ભલે તેમનો ભૂતકાળ કોંગ્રેસનો હતો, પણ તેમણે લીધેલો નિર્ણય દેશહિતમાં હતા. ચીન વચ્ચે ફરીથી એકવાર સીમા પર તણાવ જેવી સ્થિતિ પેદા થઈ છે. ચીની સૈનિકોએ 29 અને 30 ઓગસ્ટે પૂર્વી લદ્દાખના ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કર્યો. જો કે ભારતીય જવાનોએ ચીની સૈનિકોને પુનઃ તેમની સરહદમાં તગેડી દીધા હતા. ચીનને નથી સુધરવું. ગલવાનમાં ખાધો માર, છતાં હજુ લડવું છે આરપાર. ચીની સેનાએ ઘૂસણખોરીનો કર્યો નિષ્ફળ પ્રયાસ. ભારતીય સેના છે હંમેશા તૈયાર. ચીનની સાથે વાતચીતની કોઈ અસર જોવા નથી મળી રહી. 29-30 ઓગસ્ટની રાત્રે ભારત ચીનના સૈનિકોની વચ્ચે ફરીથી હિંસક અથડામણ. સરકાર દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે ચીનના સૈનિકો પેંગોંગ લેકની પાસે ઘૂસણખોરીના પ્રયાસ કર્યા હતા, જેનો ભારતીય સેનાએ વિરોધ કર્યો. ભારત વિસ્તારમાં વધારે સૈનિકોને તૈનાત કર્યા છે. સરકારે નિવેદનમાં જણાવ્યું છે 29-30 ઓગસ્ટની રાત્રે ચીનના સૈનિકોએ પૂર્વ સહમતિનું ઉલ્લંઘન કર્યું. ચીનની સેનાએ બોર્ડર પર યથાસ્થિતિ બદલવાનો વધુ એક પ્રયાસ કર્યો. પેંગોંગ લેકના દક્ષિણી કિનારા પર ચીનની સેના હથિયારો સાથે આગળ વધી હતી. જો કે ભારતીય સેનાએ ચીનના સૈનિકોના આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો. વાતચીતથી ન આવ્યો કોઈ ઉકેલ. જ્યાં ઉકેલ આવ્યો ત્યાં અવડચંડાઈ હજુ યથાવત. ગલવાન ઝપાઝપી પછી લદ્દાખમાં વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકો હટાવવા માટે ભારત ચીનના આર્મી ઓફિસરો વચ્ચે 2 વાર મીટિંગ થઈ. આ બેઠક 30 જૂન અને 8 ઓગસ્ટે ચીનના વિસ્તારમાં આવતું મોલ્ડોમાં થઈ હતી, પરંતુ આ બેઠકનું કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. આર્મી અને ડિપ્લોમેટિક લેવલના ઘણા રાઉન્ડની વાતચીત પછી ચીન પૂર્વીય લદ્દાખના ફિંગર એરિયા, દેપસાંગ અને ગોગરા વિસ્તારમાંથી પીછેહટ કરી છે. ચીનના સૈનિકો 3 મહિનાથી ફિંગર એરિયામાં જામેલા છે. હવે તેમણે બંકર બનાવવા અને અન્ય અસ્થાયી નિર્માણ પણ શરૂ કરી દીધું છે. CDS બિપિન રાવતની ચીનને માની જજો, નહીં તો સૈન્ય વિકલ્પ તૈયાર. શાંતિથી સમાધાન પહેલો વિકલ્પ.
ભારત ચીન સીમા વિવાદ વિશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે તાજેતરમાં જ એક મોટું નિવેદન આપ્યું. ચીન સાથે વાતચીતથી વિવાદનો ઉકેલ ન આવે તો અમારી પાસે સૈન્ય વિકલ્પ પણ ખુલ્લો છે. જોકે શાંતિથી સમાધાન નીકળે તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આર્મીથી લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ આસપાસ અતિક્રમણ રોકવા અને આ પ્રમાણેની પ્રવૃત્તિ પર નજર રાખવાનું કહેવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. પૂર્વી લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં ફરીથી ચીની સેના સાથે થયેલા ઘર્ષણ પર કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે મોદી સરકારને ઘેરતા દેશની જમીન પર દુશ્મનના કબજા મામલે લાલાંક કરી છે. કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ટ્વીટ કરી દેશની જમીન પર કબજાનું નવું દુસ્સાહસ, રોજ નવી ચીની ઘૂસણખોરી. પેંગોંગ વિસ્તાર, ગોગરા અને ગલવાન રેલી, ડેપ્સંગ પ્લેનસ, લિપુલેખ, ડોકાલો અને નાકુલો નજીક સેના તો ભારત માતાની રક્ષામાં નીડર ઊભી છે, પણ મોદીજીની લાલાંક ક્યારે દેખાશે? આવું નિવેદન આપી મોદી સરકાર પર પ્રહાર કર્યા. મહત્વનું છે કે એલઓસી પર એકવાર ફરી ભારત અને ચીની સૈનિકોમાં ઘર્ષણ થયું. જોકે આમાં કોઈ જાનહાનિ થઈ નથી. પૂર્વી લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં ચીની સેનાના જવાનોએ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેને ભારતીય સેનાના જવાનોએ નાકામ કરી દીધો. ભારતીય સૈનિકોના વિરોધ બાદ ચીની સેનાએ પીછેહટ કરવી પડી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી અર્થવ્યવસ્થા મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારે અસંગઠિત અર્થવ્યવસ્થા પર હુમલો કર્યો છે અને આ ક્ષેત્રમાં કામ કરનારા લોકોને ગુલામ બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતીય અર્થવ્યવસ્થા 40 વર્ષમાં પ્રથમ વખત ભારે મંદીમાં છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે છેલ્લા 6 વર્ષમાં ભાજપ સરકારે નોટબંધી, જીએસટી અને લોકડાઉન લાગુ કર્યું. આ ત્રણેયનું લક્ષ્ય આપણા અસંગઠિત ક્ષેત્રને ખત્મ કરવાનો છે. વિડિયો સિરીઝના પહેલા એપિસોડમાં રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે ભારતમાં અસંગઠિત અર્થવ્યવસ્થાને નષ્ટ કરવામાં આવી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે 2008માં દુનિયામાં આર્થિક મંદી આવી હતી. અમેરિકાની અર્થવ્યવસ્થા ભાંગી પડી હતી, પણ દેશની અર્થવ્યવસ્થા મજબૂત હોવાથી આપણે ત્યાં મંદીની અસર થઈ ન હતી. पिछले 6 साल से बीजेपी की सरकार ने असंगठित अर्थव्यवस्था पर आक्रमण किया है. 3 बड़े उदाहरण तो मैं आपको अभी दे देता हूं. नोटबंदी, गलत जीएसटी और लॉकडाउन. आप ये मत सोचिए कि लॉकडाउन के पीछे सोच नहीं थी. ये मत सोचिए कि गलती से आखिरी मिनट पे लॉकडाउन कर दिया गया है. इन का लक्ष्य हमारे इनफॉर्मल सेक्टर को खत्म करने का है. સરકારી ઓફિસમાં કામ કરાવવું હોય તો સામાન્ય પ્રજા માટે માથાના દુખાવા સમાન બની જાય છે. જો કે કેન્દ્રની મોદી સરકારે આવા સરકારી બાબુઓને શોધવાનું શરૂ કરી દીધું છે, જે કામમાં અડચણ બની રહ્યા હોય અથવા તો ભ્રષ્ટાચાર કરતા હોય. 28 ઓગસ્ટથી મોદી સરકારે આવા કર્મચારીઓ માટેની એક કડક ગાઈડલાઇન્સ જાહેર કરી દીધી છે, જેમાં આવા બાબુઓ સામે તવાઈ આવશે. કામગીરીમાં ઢીલા રહ્યા તો થઈ જશો નિવૃત્ત. નબળી કામગીરી હવે નહીં ચાલે. વિસ્તૃત માર્ગદર્શિકા થઈ ગઈ છે જાહેર. સરકારમાં કામચોરી અને ભ્રષ્ટાચાર અટકાવવા માટે નરેન્દ્ર મોદી સરકારે કડક પગલું ભર્યું છે. 50 વર્ષની ઉંમરના અથવા જે લોકો 30 વર્ષથી સરકારી નોકરીમાં છે તેવા અધિકારીઓની કામગીરી નબળી જણાશે તો જનહિતમાં તેમને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવશે. આ સંદર્ભમાં મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, પબ્લિક ગ્રીવન્સીસ એન્ડ પેન્શનર્સ દ્વારા 28 ઓગસ્ટે વિસ્તૃત ગાઈડલાઇન્સ જાહેર કરાઈ છે અને કેન્દ્ર સરકારના દરેક મંત્રાલય અને વિભાગોને તાત્કાલિક અસરથી તેનો કડક અમલ કરવા માટે કહેવાયું છે. વર્ષથી ઉપર અને 30 વર્ષની સરકારી નોકરીનો રખાશે રેકોર્ડ. આવા કર્મચારીઓની કામગીરીનો રેકોર્ડ રિવ્યુ કરાશે.
દર 3 મહિને કરવામાં આવશે સમીક્ષા. સરકારને છે કર્મચારીને ગમે ત્યારે નિવૃત્ત કરવાનો અધિકાર. કેન્દ્ર સરકારે એક ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગના મેમોરેન્ડમમાં જણાવાયું છે કે ફંડામેન્ટલ રાઇટ્સ 56J, 56L અથવા પેન્શનના નિયમો 48(1)B હેઠળ લોકહિતમાં જરૂર પડે તો સરકાર કોઈપણ કર્મચારી કે અધિકારીને નિવૃત્ત કરવાનો અધિકાર ધરાવે છે. સિનિયર અધિકારીઓ દ્વારા જે કર્મચારી અને અધિકારીઓની કામગીરી ચકાસવામાં આવશે. જો કામગીરી નબળી દેખાશે તો સરકાર સમીક્ષાના આધારે તેને ફરજિયાત નિવૃત્ત કરશે. ઢીલી નીતિઓની મળી છે અનેક ફરિયાદ. સરકારે આ વર્ષની શરૂઆતમાં જ સંકેતો આપી દીધા હતા કે કામ ન કરતા અને નબળું પરફોર્મન્સ ધરાવતા કર્મચારીઓ સામે કડક કામગીરી કરવામાં આવશે. સરકારી કર્મચારીઓની ઢીલી નીતિ અંગે સરકારને અવારનવાર ફરિયાદો મળતી રહે છે અને સરકાર પોતે પણ આ અનુભવમાંથી પસાર થાય છે. તેને જોતા કામગીરીની સમીક્ષાના આધારે ફરજિયાત નિવૃત્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અવમાનના મામલે દોષિત ઠેરવેલા વિજય માલ્યાની અરજીને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે માલ્યાએ સર્વોચ્ચ અદાલતની 9 મે 2007ના રોજ નિર્ણય પર ફેરવિચારણા કરવાની અરજી દાખલ કરી હતી, જેમાં વિજય માલ્યા ન્યાયિક આદેશોને બાજુએ કરીને પોતાના દીકરાના ખાતામાં $4 કરોડ ટ્રાન્સફર કરવા પર કોર્ટના આદેશની અવમાનના કરવાથી દોષિત ઠેરવાયા હતા. 27 ઓગસ્ટના રોજ કોર્ટે આ મામલે પોતાના નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો અને ન્યાયાલયે જૂનમાં પોતાની રજિસ્ટ્રી દેખાડીને કહ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી વિજય માલ્યાએ પુનર્વિચાર અરજી સંબંધિત કોર્ટની સામે સૂચિબદ્ધ કેમ કર્યું નથી. કોર્ટે રજિસ્ટ્રીને છેલ્લા 3 વર્ષમાં અરજીને સંબંધિત ફાઇલોમાં જોનાર અધિકારીઓના નામો સહિત બધી જાણકારી આપવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે જુલાઈ 2017માં કહ્યું કે માલ્યાની સજા પર નિર્ણય તેમના પ્રત્યાર્પણ પછી થશે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ માલ્યા અદાલતમાં હાજર થયા નહીં. એમાં 9 મે 2007માં સુપ્રીમ કોર્ટે માલ્યાની કોર્ટમાં અવમાનના માટે દોષિત ઠેરવ્યા હતા. તેમણે સંપત્તિના સાચા આંકડાઓ પણ દર્શાવ્યા નથી. કોર્ટે 10 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો નથી. ઉલ્લેખનીય છે કે 9,000 કરોડ રૂપિયાથી વધારે બેંકના દેવા અને દગાના કેસમાં આરોપી વિજય માલ્યા હાલમાં બ્રિટનમાં રહે છે. સુપ્રીમ કોર્ટે 2017માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વવાળા બેંકના સમૂહની અરજી પર આ આદેશ આપ્યો હતો. અરજીમાં ઉલ્લેખ કરાયો હતો કે માલ્યાએ કથિત રૂપે વિભિન્ન ન્યાયિક આદેશોનો ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી બ્રિટિશ કંપની ડિયાજીઓ પાસેથી મળેલા $4 કરોડ અમેરિકન પોતાના દીકરાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. વિજય માલ્યાને સુપ્રીમે આ ઝટકો આપ્યો છે. અદાણી ગ્રુપ મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપની ભાગીદારીનું સંપાદન કરશે. અરબપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની અધ્યક્ષવાળા ગ્રુપે કહ્યું છે કે તેમનું મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રુપની ભાગીદારી ખરીદવા અને નિયંત્રણ પ્રાપ્ત કરવાનો કરાર થઈ ગયો છે. કોવિડ-19ના કારણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ વર્ષે જૂનમાં અદાણીને અમદાવાદ, મેંગલુરુ અને લખનૌ એરપોર્ટનું મેનેજમેન્ટ સંભાળવા માટે વધુ 3 મહિના આપ્યા છે. એટલે કે મેનેજમેન્ટ સંભાળવા માટે 12 નવેમ્બર સુધીનો સમયગાળો આપ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝે શેર બજારોને મોકલેલી જાણકારીમાં કહ્યું છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે જીવીકે એરપોર્ટ ડેવલપર્સના દેવાના સંપાદનને લઈને કરાર કર્યો છે. જીવીકે સમૂહની પાસે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડની 50.50% ભાગીદારી છે. દેવાનું ઇક્વિટીમાં બદલવામાં આવશે. બંને કંપનીઓએ આ કરારનો નાણાકીય પક્ષનો ખુલાસો કર્યો છે. મોદી સરકારે ગત કેબિનેટ મીટિંગમાં સાર્વજનિક ખાનગી ભાગીદારીના માધ્યમથી એરપોર્ટને ભાડા પર આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમ એરપોર્ટનો સમાવેશ થાય છે. આ મંજૂરી સરકારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ આપી છે, એટલે કે 3 એરપોર્ટ હવે ખાનગી કંપનીઓ ચલાવશે. મુંબઈ એરપોર્ટમાં જીવીકે સાથે અદાણી ગ્રુપની ભાગીદારી રહેશે.
દેશમાં અનરાધાર વરસાદના કારણે નદી નાળા છલકાયા છે. નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. પ્રચંડ પ્રવાહ સાથે પૂરના પાણીમાં જનજીવન ખોરવાઈ ગયું છે. ચોતરફ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ તાંડવ કરી રહ્યા છે, જેના કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે આપણે જોઈએ પૂર્વીય મધ્ય ભારતમાં કેવી છે પરિસ્થિતિ આ અહેવાલમાં. પૂર્વીય મધ્ય ભારતમાં મુશળધાર વરસાદ. મધ્યપ્રદેશમાં મેઘ તાંડવ. નદીઓ બની ગાંડીતુર. ભારે વરસાદથી છલકાયા ડેમ. પૂર્વીય અને મધ્ય ભારતમાં મુશળધાર વરસાદના કારણે ઓડિશા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં સ્થિતિ કથળી. બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે મધ્યપ્રદેશ અને ઓડિશામાં ભારે વરસાદ ખાબક્યો. વરસાદના કારણે જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. વરસાદના કારણે ઓડિશામાં 17, મધ્યપ્રદેશમાં 9, જ્યારે ઉત્તર પ્રદેશમાં 3 સહિત કુલ 29 લોકોના મોત નીપજ્યા. ઓડિશા અને મધ્યપ્રદેશમાં પૂરગ્રસ્ત ગામોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પૂરના કારણે અંદાજે 10,382 ઘરોને નુકસાન થયું. મુખ્યમંત્રી નવીન પટનાયકે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત તથા બચાવ કાર્ય માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવી અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા. મહાનદી પરના હીરાકુંડ ડેમના 64માંથી 44 દરવાજા ખોલી નખાતા હેઠવાસના વિસ્તારો પૂરના પાણીથી જળબંબાકાર બની ગયા છે. હીરાકુંડ ડેમમાં 9 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની 15, એસડીઆરએફની 12 અને ફાયર સર્વિસીસની 119 ટીમો નિયુક્ત કરી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આગળ વધીએ. કહેવાય છે કે અતિની ગતિ નહીં, કોઈ પણ વસ્તુ લિમિટમાં જ સારી. પછી તે વરસાદ જ કેમ ન હોય. રાજ્યમાં આ વર્ષે સતત વરસાદથી હવે સંકટની સ્થિતિ ઊભી થઈ છે. જો આવી જ રીતે વરસાદ ચાલુ રહ્યો તો રાજ્યમાં પડશે લીલો દુષ્કાળ. ગુજરાતમાં લીલા દુષ્કાળના એંધાણ. વધુ પડતો વરસાદ બન્યો મોકાણ. હાઈવે પર પાણી, ખેતરો ભરપૂર. શહેર હોય કે ગામ, નદી હોય કે નાળા, ડેમ હોય કે ડુંગર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ગુજરાતમાં આ વર્ષે સતત એટલો વરસાદ વરસ્યો છે કે હવે લીલા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. લીલો દુષ્કાળ એટલે વધુ પડતો વરસાદ અને તેનાથી થનારી અસરો. ખેડૂતોના મોટા ભાગના પાક સતત વરસાદથી ધોવાઈ ગયા છે. જો હજુ વરસાદ આવશે તો ફરી વાવણીની સંભાવના ઘટી જશે. તરત જ એસડીઆરએફના ધોરણો પ્રમાણે ક્યાંય સહાય આપવા પાત્ર થતી હશે તો કલેક્ટરો મારફતે દરખાસ્તો મંગાવી રાજ્ય સરકાર, મહેસૂલ વિભાગ, કૃષિ વિભાગ આની મંજૂરી આપશે. જો વરસાદનું વિશ્લેષણ કરીએ તો અત્યાર સુધી 94 તાલુકામાં 40 ઇંચથી વધુ, 133 તાલુકામાં 20 થી 40 ઇંચ અને 24 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. કુલ મળીને ગુજરાતમાં સરેરાશ 119.78% વરસાદ નોંધાયો છે. ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છ ઝોનમાં 251.66%, સૌરાષ્ટ્રમાં 162.64%, દક્ષિણ ગુજરાતમાં 102.45%, ઉત્તર ગુજરાતમાં 101.72% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.56% વરસાદ વરસ્યો છે. સ્વાભાવિક રીતે જ આટલા વરસાદથી રાજ્યના ડેમ પણ છલોછલ છે. અત્યારે 154 જળાશય હાઈ એલર્ટ પર, 12 જળાશય એલર્ટ પર, 12 જળાશય વોર્નિંગ પર, 103 ડેમ 100% થી વધુ ભરાયા છે અને 62 નદી
તેમજ 78 મોટા તળાવ ઓવરફ્લો થયા છે. એના કારણે બધા જ જળાશયો ભરાઈ ચૂક્યા છે. બધી જ નદીઓ અત્યારે સારી રીતે પાણી વહન કરી રહી છે. બધી જ કૂવાઓ, ચેકડેમો, તળાવો બધું ભરાયું છે અને વધારે વરસાદ થયો હોય એ વિસ્તારમાં પાણી નિકાલની પણ જરૂરિયાત પ્રમાણે કલેક્ટરો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખેડૂતોને નુકસાન ના થાય, નાગરિકોને ગામોમાં, શહેરોમાં નુકસાન ન થાય એ અંગે અમે કાળજી રાખી રહ્યા છીએ. ભારે વરસાદથી 33 સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઈવે, પંચાયત હસ્તકના 232 રસ્તા અને અન્ય 31 મળી 297 રસ્તા બંધ કરાયા છે. હવે વધુ વરસાદ પડશે તો મેઘ મહેર બની જશે મેઘ કહેર. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મેઘરાજા સૌરાષ્ટ્રના એક શહેરમાં કાયમી વસવાટે આવ્યા હોય તેમ અહીં રોજે રોજ હેત વરસાવી રહ્યા છે. માત્રા એટલી વધી ગઈ છે કે આ શહેરના લોકોએ હવે કહેવું પડી રહ્યું છે કે મેઘરાજા હવે ખમ્મા કરો. સૌરાષ્ટ્રનો મિની ચેરાપુંજી બન્યું ગોંડલ. ગોંડલમાં વરસાદે કાઢી નાખ્યા ગાભા. ગોંડલનું આભ વરસી રહ્યું છે અવિરત. ઐતિહાસિક શહેરમાં સાર્વત્રિક જળતાંડવ. ધોધમાર, ધમધોકાર, જળબંબાકાર આ બધા જ વિશેષણો હાલ તો સૌરાષ્ટ્રના ઐતિહાસિક રજવાડા અને મહારાજા ભગવતસિંહના શહેર ગોંડલ માટે વપરાઈ રહ્યા છે. અહીં મેઘ સવારી એ રીતે નીકળી છે જાણે કોઈ શાહી સવારી નીકળી હોય. એટલે કે પૂરા રજવાડી ઠાઠમાઠ સાથે, ધૂમ ધડાકા સાથે સતત અવિરત પડતા વરસાદે અહીં છપ્પર ફાડ આંકડા નોંધાવ્યા છે. અહીં શેરીઓ, રસ્તાઓ ગોઠણધૂબ પાણીમાં ગરકાવ થયા હતા. નદી નાળા પ્રકૃતિના સૌથી રૌદ્ર સ્વરૂપના દર્શન કરી રહ્યા છે. ગોંડલ પંથકમાં ખેડૂતોના ખેતરો, વાડીઓમાં પણ જાણે કે તળાવ બની ગયા છે. અસંખ્ય રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા. પ્રાકૃતિક કે કૃત્રિમ પાણીના જેટલા પણ સંગ્રહસ્થાન છે એ ઉભરાઈ રહ્યા છે. લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. અંડરગ્રાઉન્ડ ગોડાઉનમાં પણ ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ સિઝનમાં મેઘરાજાએ જાણે કે અહીં કાયમી પડાવ નાખ્યો હોય તેમ એકવાર ચાલુ થાય તો 2 થી 3 કે 5 ઇંચ ખાબકીને જ જાય છે. સ્થિતિ એ હદે છે કે સમગ્ર રાજકોટ જિલ્લામાં ગોંડલ સર્વાધિક વરસાદ સાથે ટોચ પર છે. ચાલુ વર્ષે ગોંડલ શહેરમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થઈ રહેલ છે. છેલ્લા 5 વર્ષના આંકડા જોઈએ ગોંડલ તાલુકાના ગોંડલ શહેરમાં તો 2016માં 860 મિલીમીટર વરસાદ પડ્યો હતો. 2017માં પણ 860 મિલીમીટર વરસાદ પડ્યો હતો. જ્યારે 2018માં 359 મિલીમીટર વરસાદ પડ્યો હતો. ગઈ સાલ 2019માં 1078 મિલીમીટર વરસાદ પડ્યો હતો. ચાલુ સાલે અત્યાર સુધીનો ઓગસ્ટના એન્ડ સુધીમાં 1460 મિલીમીટર વરસાદ પડ્યો છે. આ રીતે જોઈએ તો ચાલુ સાલે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓ પૈકી ગોંડલ તાલુકામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. ગોંડલ તાલુકાને એવરેજ વરસાદની જરૂરિયાત 671 મિલીમીટરની છે. એની સામે આ વર્ષે 217% જેવો વરસાદ વરસી ગયો છે, જે 100% કરતાં ડબલ છે. ગોંડલ શહેરમાં ભરપૂર વરસાદ થવાના કારણે ગોંડલ તાલુકામાં આવેલ તમામ નદીઓ જેવી કે ગોંડલી નદી છે, છાપરવાડી નદી છે, ભાદર નદી છે, તમામ નદીઓ માં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું છે. અને ગોંડલના તમામ ડેમો ગોંડલની જીવાદોરી સમાન ગણાતી વેરી તળાવ ડેમ અવિરત ઓવરફ્લોથી વહી રહ્યો છે. ગોંડલમાં સિઝનનો વરસાદ 55 ઇંચને પાર. 80% ચોમાસાએ જ 210% વરસાદ. છેલ્લા 20 વર્ષની સરેરાશ 25 થી 30 ઇંચ. સરેરાશ કરતા ડબલથી પણ વધુ ખાબક્યો. પૂરા ચોમાસામાં ગોંડલ સર્જી શકે નવો રેકોર્ડ.
ઉત્તરના રાજ્ય મેઘાલયમાં એક શહેર વર્ષોથી કાયમ વરસાદ માટે જાણીતું છે. એ શહેર એટલે મેઘાલયનું ચેરાપુંજી. ત્યાંની ખાસિયત એ છે કે મેઘરાજા ત્યાં કાયમી પડાવ નાખીને પડ્યા રહે છે. સૌરાષ્ટ્રના રજવાડી શહેર ગોંડલ માટે પણ આ વર્ષે તો મેઘરાજા શાહી મહેમાન ગતિ માણી રહ્યા છે. ચોમાસું હજી 80% વીત્યું છે. હજુ પણ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ બાકી છે. ત્યાં જ અહીં 55 ઇંચથી પણ વધારે વરસાદ ખાબકી ગયો છે. છેલ્લા 20 વર્ષની સરેરાશ જોઈએ તો 25 થી 30 ઇંચ જેવો વરસાદ અહીં દર વર્ષે પડે છે. પણ આ વર્ષે તો ગાભા કાઢી નાખ્યા અને સરેરાશની સરખામણીએ 210% વરસાદ ખાબકી ગયો. ચોમાસું પૂરું થતાં સુધીમાં મેઘરાજા જો આવી જ બેટિંગ કરતા રહ્યા તો ગોંડલ એકલું જ આખા સૌરાષ્ટ્રમાં નવો રેકોર્ડ બનાવે તો પણ ના નહીં. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.